તો મિત્રો આજે આપણે એક બહુ મોટું ડિસિઝન લેવાનું છે. ડિસિઝન એ છે કે હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી જશે સવારના 7 અને આજે તારીખ પણ 7 છે અને વાર છે શુક્રવાર. તો અત્યારે સવારના પરમાં હું જાઉં છું દેવિયા માટે જ્યુસ લેવા માટે. હવે કયો જ્યુસ લાવવાનું છે આપણે દેવિયાને પૂછી લઈએ, બરાબર? ચાલો. કયું જ્યુસ લાવવાનું છે આપણે? કડવા લીમડાનું જ્યુસ લાવવાનું છે. કડવા લીમડાનું? કેમ આજે એમ? અહીંયા મોઢામાં સાંડી વળી ને, હા આ જે દેખાય છે હા દેખાય ને, બે છે તો એ ટાઢું તો પીવો ને તો મટી જાય એમ. એમ જેટલા બધા બેક્ટેરિયા હોય ને એ મરી જાય સમાપ્ત. એમ? તો હાલ હું લઈ આવું. હું આવશું હાલો. આવું છે? હા તો હાલો આપણે બે જઈએ. હાલ. ઓકે, તો ચાલો મિત્રો, હવે આપણે લાઈન નથી આવવાનું, નાની પીને જ આવવાનું છે દિવ્યાને એકને, બરોબર? ચાલો. તો દિવ્યા અત્યારે પી રહી છે જ્યુસ અને કડવા લીમડાનો ને બધા ફ્લેવર મિક્સ કરે છે. આંબળું, દાણા, બીટ, જો ઉભી આયા. તો હું તો નથી પીવાનો કેમ કે મને ન ભાવે. પી હવે પી, ફટાફટ પી જા. જોવો જોવો કેવું લાગ્યું. તો મિત્રો, જ્યુસ પીને અમે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાઈટ 8 વાગ્યા છે. તો હવે દિવ્યા એનું કામ શરૂ કરશે, હું મારું કામ શરૂ કરીશ. ઓકે, તો પહેલા તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. દિવ્યાએ તો સવારના પોરમાં નાઈ લીધું છે, ફ્રેશ થઈ ગઈ છે, સખી થઈ ગઈ સખી. તમારે કઈ ખાવાનું છે અત્યારે? નાસ્તો તો બનાવી દો ફટાફટ. હા. ઓકે ચાલો. હું બનાવીશ ભાખરી અને ચટણી, બસ. ચા ઓકે. ચા નથી પીવાનું, દૂધ પીજો. ઓકે, તો ચલો મિત્રો, મળીએ છીએ થોડી વાર પછી, બરોબર? ચાલો. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે અમારે જે ચટણીનું સામાન છે બધું તૈયાર થઈ ગયું છે. ટમેટા છે, પછી લસણ અને મરચી અને ધાણા ને બધું નાખ્યું છે અને પછી ખાંડી લીધું છે. અહીંયા થઈ ગયું છે આપણું તેલ ગરમ, તો આપણે નાખી દઈએ એમાં જીરું. પછી ચટણી તૈયાર થઈ જાય આખી, પછી હું તમને બતાવું. ઓકે, ફાઇનલી ગાઈઝ અમારો જે નાસ્તો હતો એ તૈયાર થઈ ગયો છે અને યાજ્ઞિક અત્યારે કમ્પ્યુટરમાં કાંઈ ખડી કરે છે, એટલે કે સારું કરે છે. એ હું તમને બતાવું કેવી રીતે એને કમ્પ્યુટર જે છે ગોઠવું છે. અને આપણે જે નાસ્તો છે તૈયાર થઈ ગયો છે એને બોલાવીએ, આપણે હાથ કરીએ અને ફટાફટ આપણે નાસ્તો કરવા બેસી જઈએ. ઓકે, આ જો તમે જોઈ શકો છો કે યાજ્ઞિક જે છે કેવી રીતે એનું કમ્પ્યુટર જે છે ગોઠવું છે. કેમ વારે ઘડિયા બદલ્યા કરો છે? મજા આવે. હું તમને બતાવું કે પહેલા અમારું જે કમ્પ્યુટર હતું ને એ ઓલી રૂમમાં હતું, પછી કમ્પ્યુટર અહીંયા આવ્યું, પછી આ બાજુ મૂક્યું, પછી અહીંયા મૂક્યું, આવી રીતે. પછી અહીંયા આવ્યું તો આમ મૂક્યું હતું, હવે આમ મૂક્યું. બધી વખતે જે છે ને ખૂણા બદલાત કરે. કા પરસેવો તો વળી જ જાય ને. ન કરવાના કામ કરો તે મજા આવે. ઓલો તમે જોયું હશે હા કે આખો સેન્ટરમાં આખો વિખાઈ ગયેલો લાગતો. હા, હવે સારું લાગે છે. આ ટેબલ જે છે એ પ્લસ કર્યું છે, હા. ટેબલ, એટલે આનો લુક કંઈક અલગ જ આવે છે, મજા આવે છે. મસ્ત લાગે છે. હવે આ બેઠા બેઠા શાંતિથી કામ કરવું. ટેબલ તો આપણી પાસે છે નહીં, ટેબલ લેવાનું છે, પણ એ તમને કહીશ કઈ રીતે ને શું કામ કરે, ક્યારે લેવાનું છે, કઈ મતલબ સરપ્રાઈઝ છે. હા. ઓકે, ચાલો નાસ્તો કરી લે પછી મળીએ. તો ગાઈઝ અત્યારે અમે ખાવા બેસી ગયા છીએ. કેવું બન્યું? મસ્તીનું. મસ્ત, મજા આવે છે. ઓકે, તો ચાલો આપણે ખાઈ લઈએ પછી મળીએ. ઓકે, તો ફાઇનલી ગાઈઝ કામ બધું પૂરું થઈ ગયું છે ને અત્યારે હું કરાવું છું ઓનલાઈન ક્લાસ. અને ઓનલાઈન ક્લાસ કરાવતા પહેલા હું તમને બતાવી દઉં કે યાજ્ઞિક શું કરે છે. યાજ્ઞિક કરે છે એડિટિંગનું કામ.
તો એ એડિટિંગ કરી નાખે અને ત્યાં સુધી ઓનલાઈન ક્લાસ કરાવો, પછી જમવાનું બનાવવાનું છે, પછી જમવાનું બનાવશું, પછી ઓફલાઈન બેચ છે તો ઓફલાઈન બેચ કરાવવા પણ જવું પડશે. ઓકે, તો આ બધું કામ પતાવી અને જે આજની જે દિનચર્યા છે, આજનું જે સવારનું લઈને જે સાંજ સુધી ચાલતું છે, હું તમને બધું જ શેર કરીશ. ઓકે, તો ગાઈઝ ઓનલાઈન ક્લાસ પણ પૂરી થઈ ગઈ છે અને જમવાનું પણ બની ગયું છે. જમવાનું બનાવ્યું છે ચણાનું શાક અને રોટલી. તો ચણાનું શાક અહીંયા છે, રોટલી અહીંયા છે, આ તમે જોઈ શકો છો. બધા જમવા બેસી ગયા છે. યાજ્ઞિકે જમી લીધું છે તો અત્યારે અમે ત્રણે જમી લીધું. ઓકે, તો ગાઈઝ અમે જમી લીધું છે. 5-10 મિનિટ આરામ કરીએ, પછી અમારે બનાવવાના છે યોગાના વિડીયો, પછી આપણે યોગાનું શૂટિંગ કરશું, પછી આપણે જવાનું છે ઓફલાઈન ક્લાસ કરાવવા, તો ઓફલાઈન ક્લાસ કરાવશું, પછી બસ એટલું જ કરવાનું છે. ઓકે, પછી જે થાય એ હું તમને આગળ કહીશ. તો એની સાથે મિત્રો હું તમને કહીશ કે આપણું આ જે ઝાડ હતું કેના નામનું, અને કેના કહેવામાં આવે છે, કેના. એ તમે સ્ક્રીન પર જોતા હશો કે જ્યારે આપણે લાવ્યા હતા ત્યારે એવડું એવું જ હતું, એટલે કે આ પાંદ નહોતા, ખાલી આ બંને ગાંઠું જ હતી. તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે પહેલાં કંઈક આ રીતનું હતું અને હવે જુઓ મિત્રો કેટલું મસ્તીનું સરસ થઈ ગયું છે. હજી આ અહીંયા સુધી ટચ થશે એટલે કે ઉપર સુધી, અને પછી આમાં મિત્રો રંગબેરંગી ફૂલો આવશે અને ખૂબ જ સરસ મજાનું દેખાશે. અને તમને અહીંયા દેખાઈ રહ્યું છે જે આયરો આ એ છે ફુદીનો, બરોબર. તો ફુદીનો પણ થોડો મોટો થઈ ગયો છે. અને આપણું જે જૂનું એક ઝાડવું હતું તમે વિચારતા હશો કે કલરનું એટલે કે યલો અને ગ્રીન એ નામ એ ઝાડવું ક્યાંય ગયું, તો એ બળી ગયું છે. અને આ આપણે નવું લાવ્યા છીએ, બરોબર. તમે જોઈ રહ્યા છો આ વાડીમાંથી આપણે લાવ્યા હતા, બરોબર. તો આજે કંઈક અવડું થઈ ગયું છે. તો ચાલો થોડો આરામ કરી લઈએ પછી મળીએ. તો મિત્રો આ જે માટલું છે એ તડકામાં હોય છે અત્યારે, બપોર વચ્ચે બહુ તડકો હોય, બહુ જ ગરમ થાય, પણ પાણી જે છે એની અંદર એ તો ઠંડુ ને ઠંડુ જ રહે છે, એટલે મજા આવે પીવાની. હું કહું વસ્તુ કહું, જો અત્યારે તડકો આવ્યો છે હે, તો માટલું કેટલું ટાઢું છે હે, પણ અંદરનું પાણી એટલું ટાઢું છે. ગમે એટલો તડકો હોય ને તો આ માટલું તપે નહીં. આ લાવ્યું કોણ છે? હું ભાઈ. એમ? યસ, એટલે આ માટલું ટાઢું હોય. આપણે ગાલ ઉપર અડાડીએ ને તો આપણને તેમ થાય ઓહો બરફ લગાડ્યો. અડાડતા હા, બહુ ટાઢું લાગે હો. બરફ લગાડે એવું છે. હા, ચલો હવે આરામ કરી લઈએ હવે, બરોબર. પછી આપણે જવાનું છે ને. હા, ઓકે. ગાઈઝ અત્યારે યાજ્ઞિક કરે છે એડિટિંગ, અને એડિટિંગ કરીને થાકી હશે એટલે પાણી પીવું છે. તો પાણી પી લે, પછી હારે જે હોય માવા, પછી માવો ખાઈ લે, પછી જો વિડિયો બનાવી, પછી એડિટિંગ નું કામ અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે. બતાવી દઉં, જોવો મ્યુઝિક આવો થોડાક ઉભેરો. આ થોડું કામ હું લાઈટ બંધ કરી દો ને યાર. હા એમ જો મિત્રો મજા આવવાની છે તમને. इस्तेमाल कीजिए यूं ही आयुर्वेदिक मसाज ऑयल ऑर्डर करने के लिए स्क्रीन पर दिए गए नंबर पर संपर्क कीजिए. તો ગાઈસ અત્યારની જે બેચ હતી ઓફલાઈન ની ઈ થઈ ગઈ છે, અત્યારે કેન્સલ થઈ છે. તો ત્યાં સુધી મારે ઓનલાઈન બીજી ક્લાસ છે તો ઈ કરાવી લો. ઓકે, અને અત્યારે યાજ્ઞિક કરે છે એડિટિંગ. તો એડિટિંગ યાજ્ઞિક જ્યાં સુધી કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી ઓનલાઈન ક્લાસ કરાવે ને ફટાફટ ત્યાં સુધી હું વિડીયોની મારી જે તૈયારી છે એ વિડીયોની તૈયારી કરી લો. કેમ કે આજના 2 વિડીયો મારા પડ્યા છે એટલે એ અત્યારે નથી બનાવવાના. મેં તમને જેમ કીધું હતું કે અત્યારે યોગાના વિડીયો શૂટ કરવાના છે, તો અત્યારે 2 વિડીયો પડ્યા છે એટલે અત્યારે નથી બનાવવાના. તો બીજા જે વિડીયો છે એની તૈયારી કરીને રાખું અને પછી આપણે કાલ શૂટ કરશું. ઓકે, આપણું એડિટિંગ નું કામ પણ થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ, અને દિવ્યાનું જે ઓનલાઈન યોગા સેશન હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. વાગી જશે અત્યારે 6:30, અને દિવ્યા અત્યારે શું બનાવે છે આપણે જોઈએ. દિવ્યા અત્યારે શું બનાવે છે? દિવ્યા શું બનાવે છે? અત્યારે ભૂખ લાગી તો રોટલી શાક બનાવું છું. તો શાક હાટું જે આપણે કઢી કહીએ એ કઢીનો જે સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તો મને એક મગજમાં એક આઈડિયો આવ્યો, કીધું હું તો ખાતી નથી, મેં કીધું કે ઘી ને ગોળ ગરમ કરીને તલ છે હે તલની ચીક્કી બનાવી નાખું ખાઈ જાવ. તો મિત્રો અહીંયા હા તો શેકી જાય, જયારે કકડી થઈ જાય ને પછી આમાં નાખી દઈશ. આ ગોળ છે? હા, ઘી ને ગોળ છે. ઓકે, ઘી ગોળ ને તલ એટલે એની ચીક્કી બની જશે ને. અત્યારે અહીંયા રોટલીની કઢી બનશે, એટલે કે રોટલીનું શાક આપણે જેને કહીએ. તો ચાલો મિત્રો મળ્યો છે થોડી વાર પછી. તો મિત્રો અત્યારે અહીંયા તલ ને ગોળ બે મિક્સ થઈ ગયું છે અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી એને થાળીમાં પાથરવાનું છે એટલે આપણી ચીક્કી થઈ જશે રેડી, અને પછી બનશે કઢી, રોટલીનું શાક. રોટલીનું શાક એટલે કે દાળ ઢોકળી તો ન કહેવાય એકી, પણ એને જેવું જ હોય. તો દિવ્યા અત્યારે મારી હાટું ચીક્કી કાપી રહી છે, મારે ખાવી છે એટલે
બરાબર. તો તમે જોઈ શકો છો. તો હમણાં હું થોડુંક ચાખીને તમને રિવ્યૂ આપું કેવી બને છે. બરાબર, ચાલો. તમે શાખી લીધી, બહુ મસ્ત થઈ છે. સારી થઈ છે હા, તો હું શાખીને કહું ને આગળ. ઓકે. બરાબર. સોટી હોય ને, હા હા હા, તો લોહી સાટી ગઈ. લોહી ચાટી ગઈ. ઓકે, ચાલો મિત્રો, હું શાખીને તમને કહું કેવી બને છે. બરાબર, ચાલો. તો મિત્રો, ચીકી આવી ગઈ છે. જુઓ તમે કંઈક આ રીતની છે તલની. તો ચાલો હવે ચાખું અને તમને રિવ્યૂ આપું કેવી બની છે. બરાબર, ચાલો. બહુ મસ્તીની થઈ હો. બાકી તમારે ખાયું હોય તો હાલો. તો મિત્રો, આપણી દાળ ઢોકળી પણ આવી ગઈ છે, એટલે કે રોટલીનું શાક. તો હવે એ શાકીને પણ તમને રિવ્યૂ આપું. બરાબર, પહેલાં આવડ્યું આ ખાઈ લો, પછી આ मीठे के बाद तीखा. ओके, तीखे के बाद भी हम मीठा खाएंगे, लेकिन पहले मीठा फिर तीखा. ओके, चलिए મિત્રો. દિવ્યા તો અહીંયા જો બેસી ગઈ છે ખાવા માટે. તો હું ટેસ્ટ કરું છું અત્યારે અને તમને કહું કેવું લાગ્યું છે. બરોબર, મસ્ત છે. તો મિત્રો, મેં તો જમી લીધું છે. અત્યારે વાગ્યા છે 7:30 અને હવે આપણે દેવબતી કરીએ. મેં જમી લીધું છે. એ પહેલાં તમને એક વાત કહી દઉં હું. તો મિત્રો, આજે આપણે એક બહુ મોટું ડિસિઝન લેવાનું છે. ડિસિઝન એ છે કે આજથી આપણા બધા જ બ્લોગ ગુજરાતીમાં આવશે. હિન્દી નામનો શબ્દ આપણા બ્લોગમાં હશે જ નહીં. કેમ કે આપણા જે વિવર્સ લોકો છે બધા ગુજરાતના છે અને કદાચ આઉટ કન્ટ્રીના કે પછી આઉટ સ્ટેટના યા કોઈ પણ મતલબ હોય એ પણ લોકો ગુજરાતી થોડું ઘણું સમજે છે. કમેન્ટ આવી, મેસેજ આવી, ગુજરાતીમાં બ્લોગ બનાવો. તો આપણે આજથી આ જ બ્લોગથી ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું શરૂ કરવાનું છે. તો આ હતું આપણું આજનું મોટું ડિસિઝન. હવે આપણે દીવાબત્તી કરીએ અને આ વ્લોગને પણ અહીંયા પૂર્ણ કરીએ. બરાબર, ચાલો. દિવ્યા અહીંયા દીવાબત્તીની તૈયારી કરે છે. બરાબર, જો દીવામાં ઘી નાખીને વાટ એકદમ રેડી કરી નાખી છે અને ધરાઈ જાઉં તો હવે દીવો પ્રગટાવવામાં આવશે. ચાલો, સિનેમેટિક શોટમાં તમને બતાવું. બરાબર, ચાલો. દીવાબત્તી પણ થઈ ગઈ છે અને આખો દિવસ પણ પૂરો થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે રાઈટ 7:30 અને કર્યો છે આજના વિડીયોનો અહીંયા એન્ડ. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ગુજરાતી બ્લોગનું ડિસિઝન કેવું છે મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. કે મતલબ કે વોટિંગ કરજો કે હિન્દી ગુજરાતી જે મતલબ કે જે કંઈ સંખ્યા વધારે હશે એની પર આપણે પાછા ડિસિઝન લઈશું. બાકી અત્યારે તો ગુજરાતીમાં જ આવશે જ્યાં સુધી મને વધારે કમેન્ટ જોવા નહીં મળે બેમાંથી એકને ત્યાં સુધી. બરાબર, તો ચાલો કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ. વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલને તો અને શેર કરી દેજો આ વિડીયોને, કે બહુ આવા મસ્તીના બ્લોગ તમને આ ચેનલમાં જોવા મળવાના છે. અને જો બેલ આઇકન નથી દબાવ્યો ચેનલનો તો બેલ આઇકન દબાવો, તાકી હું જ્યારે વિડીયો નાખું ત્યારે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. બરાબર, તો ચાલો કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ યહાં પર. બાય બાય.